હા આજ તો બહુ ઠંડી છે બાપા, બહુ ઠંડી. હાલો આજે આ બધા કપડાં ને બધું ધોવું તો પડશે. આ મમ્મી હતા ને એમાં બધું એને ખરાબ કરી દીધું. માંડ માંડ શાંતિ છે કે ઈ ગયા, માંડ મૂક્યા આવ્યા ગામડે. એને તો જાવું જ નહોતું, ખબર નહીં કેમ. અહીંયા જ રહેવું હોય છે ને અહીંયા હેરાન કરવા હોય છે બીજાને. આમ તો મોટા ફાંકા મારે કે ગામડામાં અમારે ઘર છે ને ત્યાં કોકને રહેવું પડે, નહીતર ઘર હાવ ખંડેર થઈ જાય. ત્યાં ધ્યાન રાખવું પડે ને, ખેતર છે, જમીન છે, બધું ધ્યાન રાખવું પડે. તો ત્યાં તો કોઈ દી જાતા નથી, ત્યાં કોઈ દી રહેતા નથી. થોડા થોડા દિવસે અહીંયા આવી જાય. ખબર નહીં એને શું કામ છે. અહીંયા ત્યાં રહેતા હોય તો શાંતિથી એને મનને શાંતિ મળે ને અહીંયા બીજાને શાંતિ લેવા દેવાય. બહુ ઠંડી છે. ચાલો હવે ફટાફટ છે ને મારે આ બધું કામ કરી નાખું, નહીતર પાછું બીજા કોઈક મહેમાન આવી જશે ને તો બધા કામ પડ્યા રહેશે. એક તો આજે રવિવાર, એમાં કાંઈ કામ થતા નથી. કેટલા કામ હોય ને કોક આવી જાય. હાલો મમ્મી, નીચે બા આવ્યા, તને બોલાવે છે, હું તો જાઉં છું. એટલે એ બા આવ્યા? આ ફરી પાછા આવી ગયા? ગામડે તો હજી 2 દી પહેલા તો મૂક્યા આવ્યા હતા. એ ગયા એટલે મને એમ થયું હાલો હવે ઘર સાફ કરી નાખો. આખું ઘર બગાડી નાખ્યું છે અને પાછા આવી ગયા. શું કરે છે એ ખબર નથી પડતી. હાલે આવે ચાલો જવું પડશે નીચે. આ શિવેનના પપ્પાને જ કેવું પડશે. એ શિવેન અહીંયા આવતો. હા મમ્મી બોલ, તારું શું કામ હતું? અરે શિવેન, તું એક કામ કર, નીચે બા આવ્યા છે ને તું એની હારે વાત કર અને તાર પપ્પા નીચે છે ને એને મોકલ, મારે કામ છે. હા મોકલું. તમે આવ્યા? મારે તમારું જ કામ હતું. આ હું તમારા મમ્મી વારે વારે અહીંયા આવી જાય છે. કેટલી વખત એને ગામડે મૂકી આવ્યા. એને એવી ખબર નથી પડતી કે આપણે શાંતિથી ગામડે રહીએ. આમ તો બહુ મોટા ફાંકા મારતા હોય છે કે આપણે ગામડે રહેવું જોઈએ, ગામડે ઘર છે તો ત્યાં ધ્યાન તો રાખવું જોઈએ. અને વારે વારે હાલ્યા આવે છે. 2 દિવસ પહેલા હજી એને મૂકી આવ્યા હતા. ખોટે ખોટા અહીંયા આવીને બધાને હેરાન કરે છે. હેરાન તો ઠીક છે પણ એ આખો દી બધી વાતમાં ટક ટક કરે છે. એ નથી ગમતું. થોડાક દિવસ તો માણસને શાંતિ લેવા દેવી જોઈએ ને, કંઈક માનસિક શાંતિ કોકને મળવી જોઈએ. એક કામ કરો, તમે અત્યારે ને અત્યારે નીચે જાઓ ને એને કહી દો કે અત્યારે ગામડે વયા જાય. અને સાંભળો, એને હારવાર એમે કહી દેજો કે તમે ગામડે વયા જાઓ અને અમે જ્યાં સુધી લેવા ન આવીએ ને ત્યાં સુધી ગામડે થી પાછા આવતા નહીં. કાંઈ કામ છે નહીં તમારું, તમને ત્યાં બધી વસ્તુ મળી જાય. અને આપણે પૈસા તો મોકલીએ છીએ. હવે એને શું છે વધારે, ત્યાં કામ વાળા છે, બધું જ મળી ગયું છે. હવે એને શાંતિથી જીવો અને જીવવા દો. હું કીધું તમે નહીં કહી શકો? મને ખબર જ હતી કે તમે તમારી મમ્મીને કાંઈ નહીં કહી શકો. અને તમે જો ન કહી શકતા હોય તો હું કહી દઉં. ચાલો મમ્મી, તમે અહીંયા પાછા આવી ગયા ગામડેથી? અમે તમને હજી હમણાં તો મૂકી ગયા હતા અને કીધું તું ને કે તમે શાંતિથી થોડાક દિવસ ત્યાં રહ્યો, તો પાછા શું કામ અહીંયા આવી ગયા? કોઈ વસ્તુ ખૂટે છે તમારે તો અમને ફોન કરીને કહી દેવું તું. તમારે અહીંયા ધક્કો ખાવાની શું જરૂર હતી? એક કામ કરો, આજે ને આજે તમારી ટિકિટ કરાવી દઈએ છીએ, તમે પાછા ગામડે વયા જાઓ. અને હવે છે ને અમારે એમાંય થોડુંક કામ છે, અમારે 12 ગામ જવું છે 2 દિવસ. તો તમે અહીંયા એકલા રહીને શું કરશો? એટલે એક કામ કરો, તમે ત્યાં વયા જાઓ. હવે તમે ત્યાં જ રહેજો જ્યાં સુધી અમે લેવા ન આવી. અમે લેવા આવશું તમને. અમે બહારથી આવી જઈએ ને પછી અમે તમને લઈ જશું, પછી તમે અહીંયા આવી જજો. મમ્મી તમે પણ? શિવેન તો કેતો તો બા આવ્યા છે. અરે મમ્મી, તમે અચાનક કઈ રીતને અહીંયા આવ્યા? અને તમે આવ્યા તો ઠીક છે પણ તમે મને ફોન ન કર્યો, કાંઈ વાતે ન કર્યો ને અચાનક તમે અહીંયા આવી ગયા. કાંઈ વાંધો નહીં, હવે આવી આવો આવો બેસો અંદર. કેમ તમે ઘરમાં કેમ નહીં આવો? હું કહું છું મમ્મી કે હવે નાની આપણા ઘરમાં કેમ નહીં આવે? અને આજે એક દિવસ નહીં, હવે નાની કોઈ દિવસ આપણા ઘરમાં નહીં આવે. અને શું કામ નહીં હું કહીશ અને અત્યારે તું ચૂપચાપ સાંભળીશ અને કાંઈ બોલ્યા વગર. અરે શિવેન, નાની અહીંયા આવ્યા તે તો મને કીધું નહીં. તે તો મને એવું કીધું કે બા આવ્યા છે. તારે એમ કેવું તો જોઈએ ને કે નાની આવ્યા છે. જો મેં કીધું હોય ને કે નાની આવ્યા છે તો તું આ દાદી અરે તું જે વ્યવહાર કરે છો ને એ નાની જોઈ ન શકે. અને જ્યાં સુધી એની આંખે ન જોયે ત્યાં સુધી એને ખબર ન પડે કે એની દીકરી શું કરે છે. એટલે મેં જ તે નાનીને અહીંયા બોલાવ્યા છે અને એને મેં જ કીધું હતું કે તમે ચૂપચાપ અહીંયા આવી જાજો અને હું જેમ કહું એમ જ કરજો. અને તને સબક શીખવાડવા માટે જ તે મેં અને નાની આ નાટક કરેલું છે. તને નાનીને તું તારા મમ્મી માને છો પણ દાદીને તું તારા મમ્મી નથી માનતી. એટલે હવે મેં આ નાટક કર્યું છે એટલે તને ખબર પડે. અને તું કેટલી મોટી ભૂલ કરે છો અને વારંવાર ગામડે મૂકી આવે છો, ગામડે મૂકી આવે છો, ગામડે મૂકી આવે છો. નાની, હવે તમે જોયું કે તમારી દીકરી કેવો વ્યવહાર કરે છે, તો હવે મમ્મીને શું કરવું જોઈએ એ તમે કહો. શિવેન, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી કે હું જે કરું છું એ ખોટું કરું છું. હું દાદી હારે જે કરું છું એ સાવ ખોટું છે. મારે એવું ન કરવું જોઈએ. એને અહીંયા ગમે છે, અહીંયા રહેવું છે અને એનો હક છે. આ એના દીકરાનું ને એના વહુનું ને એનું ઘર છે તો એને અહીંયા જ રહેવું જોઈએ. અને છતાંય હું એને ગામડે મૂકી આવું છું. મારી ભૂલ થઈ ગઈ.
પણ હવે હું એવું નહીં કરું. હવે હું એને ગામડે નહીં મૂકી આવું. હવે એક કામ કરો મમ્મી, તમે આવો ને અંદર, આપણે અહીંયા બેસીને વાત કરીએ. તમે બહાર કેમ ઊભા છો? તમે અંદર આવો. અને તમે આવી જ ગયા છો તો હવે થોડાક દિવસ રોકાઈ જાવ ને. અને હવે નાની આ ઘરમાં નહીં આવે. નાની આ ઘરનું મોઢું નહીં જોવે, કેમ કે એણે કીધું છે કે જ્યાં સુધી દાદી અહીંયા નહીં આવે ત્યાં સુધી હું ત્યાં ઘરમાં નહીં આવું, અને હું ઘરનું આ મોઢું નહીં જોઉં, અને હું ઘરનું આ પાણી નહીં પીવું. ના ના મમ્મી, તમે એવું ન કરો. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ કે મેં મારા સાસુ હારે આવું કર્યું. મારે એવું ન કરવું જોઈએ. હું એક કામ કરું, હમણાં જ તે એને છે ને ફોન કરી અને એના શિવાના પપ્પાને કહી દઉં કે ગામડેથી એને લઈ આવે અને એને અહીંયા જ રાખશું અમે. તારે ફોન કરવાની કઈ જરૂર નથી, કેમ કે અમે દાદીને ત્યાં ગામને મોકલા જ નથી. એ અને નાની બે હારે જ આવ્યા છે. તું ખાલી હવે દાદીને માફી માંગી લે, અને તું અને નાની અને દાદી તમે બી વાત કરો, અને હું જાઉં છું. આજે શિવેને અને મારી મમ્મીએ જે કર્યું ને એનાથી મને એક વાતની ખબર પડી ગઈ છે કે હું જે કરતી હતી ને એ ખોટું કરતી હતી. એટલે મારે આવું ન કરવું જોઈએ. મારી જે ભૂલ થઈ ગઈ ને એ માટે મને માફ કરી દો. હવે ક્યારેય હું તમને એવું નહીં કહું કે તમે અહીંથી ગામડે જાઓ. હવે તમે કાયમ અહીંયા જ રહેજો અમારી સાથે, એટલે અમને મજા આવે અને તમને તે ખુશી મળે.